દેશમાં વધતી જતી મોંઘવારી અને ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। ડીઝલ આપો, ખેતી બચાવો તેમજ મોંઘવારી હટાવો, દેશ બચાવોના નારા સાથે આપના કાર્યકરોએ સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકરો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા, જ્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આપના આગેવાનોએ જણાવ્યું હતું કે સતત વધી રહેલા ડીઝલના ભાવ અને મોંઘવારીના કારણે ખેડૂતો તેમજ સામાન્ય જનતા ભારે પરેશાન બની છે, ત્યારે સરકાર લોકોને તાત્કાલિક રાહત આપે તેવી માંગ સાથે વિરોધ નોંધવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ડીઝલ પેટ્રોલના ભાવ આસમાને છે, ગેસના ભાવ આસમાને છે, બાળકોનું શિક્ષણ આજે આસમાને ચડી રહ્યું છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટી હવે સત્તા છોડવાની જરૂર છે। આવી રીતે જ્યારે મનમાની કરીને સત્તાની અંદર જ્યારે બેસી રહ્યા છે, વૈશ્વિક યુદ્ધના એ લોકો બહાના બતાવી રહ્યા છે। તમે 35 વર્ષથી ગુજરાત રાજ્યની અંદર શાસન કરો છો, તમારી પાસે 2 દિવસ ચાલી શકે એટલું ડીઝલ પેટ્રોલનો સ્ટોક તમે ભારતની અંદર પૂરો નથી કરી શકતા। તમે ગેસના બોટલો માટે લાઈનો લગાવો છો, બેંકની અંદર કેશ માટે લાઈનો લગાવો છો, ત્યારે આવા શાસનની અમારે ગુજરાતની અંદર જનતાને કોઈ જરૂર નથી। એટલે તમે તમારી સત્તા છોડો અને ગુજરાતની અંદર જનતાનું વિચારે, જનતાની સાથે રહે એવી સરકારને આગમન આપો। એટલે આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લા કલેક્ટર કચેરીને સંબોધી અને આવેદનપત્ર આજે પાઠવ્યું છે। અમે આશા રાખીએ છીએ કે સરકાર આની ઉપર ધ્યાન આપે અને ગુજરાતની જનતાને ન્યાય આપે એવી આશા રાખે। જય જય ગરવી ગુજરાત।